ઈસુદાનભાઈ ગઢવી જેવા સાહિત્યકાર તો કોઈ થઈ જ ન શકે। હવે તું રેડી રાખજે, મારું સેટેલાઇટ ચાલુ થઈ ગયું છે બક્કા। તો જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો। અત્યારે સોશિયલ મીડિયા ઉપર વિરોધ જ છે। દેવાયત ખવડનો અને બ્રિજદાન ગઢવીનો વિરોધ થયો। હવે કીર્તિ પટેલનો અને ખજૂરભાઈનો વિરોધ થયો। હવે કીર્તિ પટેલ આપણે દેવાયત ખવડ સામે વળી છે। હવે કીર્તિ પટેલ એમ કે મારું સેટેલાઇટ ચાલુ થઈ ગયું છે। હવે એનું સેટેલાઇટ કેવું છે આપણે આગળ તમને દેખાડું કે કીર્તિ પટેલ દેવાયત ખવડને શું કહી રહી છે તે તમને આગળ દેખાડું, તમે બન્યા રહેજો। તો કીર્તિ પટેલ એમ કહી રહી છે કે ઈશ્વરદાન ગઢવી જેવા કોઈ કલાકાર થઈ જ ન શકે। તો એ વાત પણ સાચી છે કે ઈશ્વરદાન ગઢવી તો કલાકાર તો એ કલાકાર જ છે। ના, કીર્તિ પટેલને વાંધો શું પડ્યો છે, શું કારણે ધીંગાણું કરે છે, શું કારણે વિરોધ કરે છે, કેમ બજારે બાજે છે, શું કારણે વિરોધ કરે છે, કોઈ ગરીબના ઘર બનતા હોય અહીંયા પણ આડો પગ ભરાવે છે। તો આને વાંધો શું છે એ કાંઈ સમજાતું નથી મિત્રો। તો તમે બન્યા રહો, તમને આપણે અવળે બધી ખોલું બહાર લાવશું અને જણાવશું કે આ શું હતું ને શું કારણે બાજા હતા ને શું કારણે આવું બધું થાય છે। તો અત્યારે કીર્તિ પટેલ દેવાયત ખવડ હામી વળી છે ને દેવાયત ખવડને કહી રહી છે। તો શું કહી રહી છે તે આપણે તમને જણાવી અને દેખાડવી કે આ શું હાટુથી ના કહી રહી છે। એમ પણ કીધું છે કે સોનલમાએ સમાધાન કરી નાખ્યું, ફસી બાજવાનું થયું તો સોનલમાએ સમાધાન કરી નાખ્યું, પછી એકાબીજાએ જાળા કર્યા છે તો વિરોધ કર્યો હોય છે। પણ એમાં વચમાં કીર્તિ પટેલ પણ બોલે છે। તો એ શું કહી રહી છે તમને જણાવું અને દેખાડું કે આ શું કહી રહી છે। તો જુઓ આ વિડીયો, કીર્તિ પટેલ શું કહી રહી છે, આખો વિડીયો તમને દેખાડું કે જુઓ આ શું કહી રહી છે। ઈસુદાનભાઈ ગઢવી જેવા સાહિત્યકાર તો કોઈ થઈ જ ન શકે। રેડી રાખજે, મારું સેટેલાઇટ ચાલુ થઈ ગયું છે બક્કા। કે ભાઈ સોનબાઈ માતાના મંદિરે અને તને પેટમાં શું દુખતું તું તે લોકો ખાલી એટલું જ જોવે છે। આ હળી ક્યાં કરી આવ્યો છે એવું કોઈએ પૂછ્યું? સમાધાન થઈ ગયું તું તોય આ ખદડાવ બોલે એમ બોલ્યો ને, પણ પાછળનું કોઈ ખબર નહીં કે ચાળો ક્યાં કરી આવ્યો છે। તબલો વગાડતો હોય અને હળિયા ન્યા કરી આવ્યો છે કે એની સાથે વર્ષોથી જો એવા વ્યક્તિની કદર તો ન કરતો હોય ને એ ખહુરિયા એના તબલાના સૂરથી આના સૂરને અમર કર્યો હોય એવા ઉમેશ જે દલિતનો દીકરો છે એ ઉમેશે એના આટલા વર્ષો